હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આપણે પ્રીવિયસ લેક્ચર હતો એમાં આપણે મેથડ ઓફ ફેક્ટરાઇઝેશન ઓર ટ્રાયંગ્યુલરાઇઝેશન મેથડ જોઈ હતી અને એના એક્ઝામ્પલ ગણ્યા હતા, બરાબર છે. હવે આજના આપણા લેક્ચરમાં આપણે વાત કરશું ક્રાઉડ્સ મેથડ. હવે આ બધી જ મેથડ ઇક્વેશનના સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે વપરાય છે, લિનિયર ઇક્વેશનના સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે, બરાબર છે. તો હવે ક્રાઉડ્સ મેથડની વાત કરીએ. શાબ્દિક એનું ફોર્મ જોઈએ તો કે શું કહે છે કે ધીસ મેથડ ઇઝ સુપિરિયર ટુ ધ ગોસ એલિમિનેશન મેથડ because it requires less calculation. It is based on a fact that every square matrix A can be expressed as the product of a lower triangular matrix and an unit upper triangular matrix. બરાબર છે. અહીંયા આવશે an upper ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. હવે આપણે જે વાત કરી હતી તો કે ફેક્ટરાઇઝેશન મેથડમાં આપણે જોયું હતું કે કોઈ પણ સ્ક્વેર મેટ્રિક્સ છે તો એને કોના ફોર્મમાં દર્શાવી શકીએ તો કે A ઇક્વલ ટુ L ઇન્ટુ યુ, કે જ્યાં L શું છે તો કે L હતો લોઅર યુનિટ લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ, મતલબ કે ત્યાં આપણે લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સને યુનિટ લીધો હતો. હવે અહીંયા આપણે શું કરશું તો કે જે L છે એ લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ હશે અને જે U છે એ આપણો યુનિટ ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ હશે. હવે ધારો કે આપણી પાસે જે સિસ્ટમ ઓફ ઇક્વેશન છે એ આ રીતના દીધા છે કે લેટ a11 into x1 plus a12 into x2 plus a13 into x3 equal to b1, a21 into x1 plus a22 into x2 plus a23 into x3 equal to b2, a31 into x1 plus a32 into x2 plus a33 into x3 equal to b3. હવે આ આપણી પાસે જુદા જુદા સિસ્ટમ આપણને જે ઇક્વેશન દીધા છે આપણે એમાં x1 x2 અને x3 ફાઇન્ડ કરવાના છે, જે આપણે આ મેથડમાં જોશું, બરોબર છે. હવે તો આપણે આગળ મેથડમાં વાત કરીએ કે આપણે જાણીએ છીએ કે આપણે જે ઇક્વેશન છે, આ જે સિસ્ટમ ઓફ ઇક્વેશન આપણને આખું દીધું છે એને કયા ફોર્મમાં દર્શાવી શકીએ, ax ઇક્વલ ટુ b ના ફોર્મમાં, કે જે મેટ્રિક્સ ફોર્મ છે, બરોબર. તો કે નાવ લેટ ax ઇક્વલ ટુ b છે, આની ઇક્વેશન નંબર 1 કયો. હવે બી ધ given સિસ્ટમ, હવે આપણી ગિવન સિસ્ટમ થઈ જશે મેટ્રિક્સ ફોર્મમાં, બરોબર છે. એન્ડ લેટ a ઇક્વલ ટુ lu, આની ઇક્વેશન નંબર 2 કયો. વેર l ઇક્વલ ટુ, હવે આપણે શું કીધું છે, l ને શું કીધું છે તો કે લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ, મતલબ કે એમાં કઈ રીતના આવશે તો કે જે લોઅર છે મેઇન ડાયગોનલ છે આ આપણે મળશે L11 L21 L31, આ 0 મળશે, અહીંયા L22, અહીંયા મળશે L32, અહીંયા 0 મળશે, અહીંયા 0 મળશે અને L33. તો જોઈ શકો છો તમે કે આપણો લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ બન્યો, બરોબર છે. હવે યુ ની વાત કરીએ તો યુ શું છે, યુનિટ અપર મેટ્રિક્સ છે, મતલબ કે આપણે અપર મેટ્રિક્સ લેશું, અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ લેશું અને એ પણ કેવો તો કે યુનિટ, મતલબ કે એનો મેઇન ડાયગોનલના બધા જ ઘટકો 1 થશે, મતલબ કે 1 0 0. હવે અહીંયા તો કે u1 2, અહીંયા 1 અને અહીંયા 0, અહીંયા u1 3 u2 3 અને અહીંયા 1, બરોબર છે. અહીંયા સુધી સમજાઈ ગયું. હવે જો a ઇક્વલ ટુ lu છે આપણે ઇક્વેશન 1 માં મૂકી દઈએ તો આપણને શું મળશે તેના પરથી તો કે ધેન ઇક્વેશન 1 becomes lux equal to b, ઇક્વેશન નંબર 3 કયો આને, બરોબર છે. લેટ, હવે આપણે ધારીએ કે લેટ જે આપણો આ ux છે ux એના બરાબર y ધારી લઈએ તો ઇક્વેશન 3 નું ફોર્મ શું થઈ જશે તો પહેલા તો કે લેટ ux ઇક્વલ ટુ y છે, ઇક્વેશન નંબર 4.
બરોબર છે, અહીંયા સુધી ક્લિયર છે વાત. હવે તો કે આગળ તો કે સો ઇક્વેશન 3 આ જે ઇક્વેશન 3 છે બીકમ્સ, તો શું થઈ જશે, બીકમ્સ એલ વાય ઇક્વલ ટુ બી. આને ઇક્વેશન નંબર 5 કયો, 5 કીધું, બરોબર છે. હવે અહીંયા જે આપણો યુ છે, યુ એ 3/3 નો મેટ્રિક્સ છે, 3/3 નો. હવે આપણો જે એક્સ મેટ્રિક્સ જે છે એ છે 3/1 નો. તો 3/3 ઇન્ટુ 3/3 મલ્ટિપ્લિકેશન કરીએ તો આપણને શું મળે, 3/1 મળે. મતલબ કે આપણો જે વાય છે, વાય એ કયો મેટ્રિક્સ છે, તો કે કોલમ મેટ્રિક્સ છે, જેમાં એક કોલમ આવેલી છે, 3 રો છે, 3/1. હવે આપણે એલ ની કિંમત જાણીએ છીએ કે એલ આપણી પાસે શું છે, L11, L21, L31, અહીંયા 0, L22, L32, અહીંયા 0, અહીંયા 0, અહીંયા L33, બરોબર છે. હવે y જે છે આપણને 3/1 નો મેટ્રિક્સ મળે છે. તો ધારો કે એના એલિમેન્ટ છે y1, y2, y3 અને b તો આપણે જાણીએ છીએ, b આપણી પાસે શું છે, તો કે B1, B1, B2 અને B3, બરોબર છે અહીંયા સુધી. હવે તો આપણે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કરીએ, મતલબ કે શ્રેણિકોનો ગુણાકાર કરીએ તો શું મળશે, તો કે ફર્સ્ટ રો કોલમની સાથે મલ્ટીપ્લાય કરો તો ધેટ ઇઝ L11 ઇન્ટુ Y1 ઇક્વલ ટુ B1 મળશે, બરોબર છે. હવે ત્યારબાદ L21 Y1 પ્લસ L22 Y2 ઇક્વલ ટુ B2 મળશે. ત્યારબાદ L31 Y1 પ્લસ L32 Y2 પ્લસ L33 Y3 ઇક્વલ ટુ B3 મળે છે, બરોબર છે અહીંયા સુધીની વાત. હવે તો કે શું કરીએ આપણે, તો કે ફોરવર્ડ સબસ્ટિટ્યુશન, મતલબ કે હવે આમાં આપણે L11 ની કિંમત જાણતા હશું તો, અને B1 ની કિંમત જાણીએ છીએ, તો Y1 ઇક્વલ ટુ શું મળશે, તો કે B1 અપોન L11 મળશે. હવે Y1 મળી ગયા પછી આપણે Y1 ની કિંમત અહીંયા મૂકી દઈશું સેકન્ડ ઇક્વેશન. તો સેકન્ડ ઇક્વેશન પછી શું મળશે, તો Y2 ની કિંમત મળશે ને ત્યારબાદ Y3 ની. મતલબ કે તમને પહેલા Y1 ની કિંમત મળે છે, ત્યારબાદ Y2 ની કિંમત મળે છે અને ત્યારબાદ Y3 ની કિંમત મળે છે. મતલબ કે બાય ફોરવર્ડ સબસ્ટિટ્યુશન we can obtain Y1, Y2 and Y3, બરોબર છે. if L is known, બરોબર છે. અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ. મતલબ કે આપણને L ની કિંમત બધી ખબર છે, આ જે L છે આપણો એની કિંમત ખબર છે. મતલબ કે L11, L21, L22, L31, L32 અને L33 ની કિંમત ખબર છે. તો તેના પરથી આપણે Y1, Y2 અને Y3 ની કિંમત મૂકીશું. હવે શું કરશું, તો કે ઇક્વેશન નંબર 4 છે આપણું, તો એમાં x ની કિંમત આપણા માટે જાણીતી છે, બરોબર છે. સોરી, x બરાબર આપણે x1, y1 અને x1, x2 અને x3 લેવાના છીએ. હવે u ની કિંમત જાણીતી છે અને y તો આપણે ઓલરેડી મેળવી ચૂકેલા છે, y1, y2 અને y3. તો એના પરથી કહીએ તો કે now from equation 4 તો શું થશે, તો કે જોઈ શકો છો તમે, તો કે આપણો જે ઇક્વેશન 4 છે તો શું છે, તો કે ux ઇન્ટુ y, તો u બરાબર 1 0 0, u1 2 1 0, u13 u23 અને 1 છે. જ્યારે x શું છે, તો કે x આપણી પાસે શું હશે, તો કે x ઇક્વલ ટુ
x1 x2 અને x3 મળશે, બરાબર. જ્યારે y તો આપણને ખબર છે y1 y2 અને y3, તો આપણે મૂકી દઈએ બધી કિંમત. તો સૌપ્રથમ શું u બરાબર શું છે, તો કે 1 0 0, u12 1 0, u13 u23 અને 1. હવે એની સાથે x ની કિંમત મૂકી દઈએ. તો x ની કિંમત આપણી પાસે શું છે, તો કે x1 x2 અને x3, બરોબર છે, ઇક્વલ ટુ છે y1 y2 અને y3, બરોબર છે અહીંયા સુધીની વાત. હવે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કરીએ, મતલબ કે ફર્સ્ટ રો કોલમ સાથે ગુણીએ તો શું મળશે, ધેટ ઇઝ x1 પ્લસ u12 x2 પ્લસ u13 x3 ઇક્વલ ટુ y1. ત્યારબાદ તો કે x2 પ્લસ u23 x3 ઇક્વલ ટુ y2 અને ત્યારબાદ તો કે x3 ઇક્વલ ટુ y3. હવે અહીંયા તમે જોઈ શકો છો કે તમને x3 ની કિંમત મળી જાય છે સીધી y3 બરાબર. હવે x2 ની કિંમત ફાઇન્ડ કરશું તો કે u23 ની કિંમત ખબર છે, x3 ની કિંમત ખબર છે અને y2 ની કિંમત ખબર છે. મતલબ કે x2 ની કિંમત મેળવવા માટે x3 મૂકશું અને x1 ની કિંમત મેળવવા માટે આપણે x2 અને x3 નો ઉપયોગ કરશું, બરોબર છે. તો શું થશે, તો કે બાય બેક સબસ્ટિટ્યુશન x1 x2 and x3 can be found if u is known. જો આપણે u ની કિંમત જાણતા હોઈએ, મેટ્રિક્સ u ની કિંમત જાણતા હોઈએ, તો આપણે બેક સબસ્ટિટ્યુશનની મદદથી x1 x2 અને x3 ની કિંમત પણ મેળવી શકીશું, બરોબર છે. હવે વાત કરીએ l અને u ની કિંમતની વાત કરવી છે આપણે, તો કે l11 ની બધી કિંમતો શું આવશે. તો આપણને ખબર છે કે now we know that lu equal to a થાય છે, બરોબર છે. તો therefore હવે l બરાબર શું છે, તો કે l equal to l11 l21 l31 0 l22 l32 0 0 l33 અને અહીંયા તો કે u બરાબર શું છે, તો કે યુનિટ અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ 1 0 0, u12 1 0, u13 u23 અને 1 ઇક્વલ ટુ. હવે એ શું છે, તો કે એ બરાબર છે કોફિશિયન્ટ મેટ્રિક્સ, મતલબ કે a11 a21 a31 a12 a22 a32 અને અહીંયા મળશે a13 a23 અને a33, બરોબર છે અહીંયા સુધીની વાત. તો હવે સ્કેલર આપણે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કરીએ લેફ્ટ હેન્ડ સાઈડમાં. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં સ્કેલર મલ્ટિપ્લિકેશન કરતાં આપણને શું મળશે, તો કે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ. હવે આ 3x3 નો મેટ્રિક્સ છે અને આ પણ 3x3 નો છે, તો આપણને જે નવો મેટ્રિક્સ મળશે એ પણ 3x3 નો મળશે. તો એમાં જે ફર્સ્ટ કોલમ ફર્સ્ટ રો એલિમેન્ટ છે, તો એ શું મળશે, તો કે l11 into 1, તો કે l11 પ્લસ 0 પ્લસ 0, બરોબર છે. હવે બીજા એલિમેન્ટની વાત કરીએ શું મળશે, l21 into 1 એટલે l21 પ્લસ l22 into 0 0 થશે અને આ પણ 0 થશે. એવી જ રીતના l31 મળશે. હવે સેકન્ડ કોલમ ફર્સ્ટ રો ની વાત કરીએ તો l11 into u12, મતલબ કે l11 into u12, ત્યારબાદ l21 into u12 પ્લસ l22 અને ત્યારબાદ l31 into u12 પ્લસ l32,
બરોબર છે અહીંયા સુધીની વાત. હવે આગળની વાત કરીએ તો કે ફર્સ્ટ રો થર્ડ કોલમ તો કે L11 ઇન્ટુ U13, ત્યારબાદ L21 ઇન્ટુ U13 પ્લસ L22 ઇન્ટુ U23 અને ત્યારબાદ L31 ઇન્ટુ U13 પ્લસ L32 ઇન્ટુ U23 પ્લસ L33 ઇક્વલ ટુમાં શું આવશે તો કે A11 A21 A31 A12 A22 A32 A13 A23 અને A33. બરોબર છે અહીંયા સુધી. હવે તો કે આપણી પાસે શું મળે છે તો કે સામાસામી આપણને બે શ્રેણિકો મળે છે. તો શ્રેણિકો સામાસામી છે, બંને 3x3 ના શ્રેણિક છે, કેમ કે આ પણ 3x3 નો છે અને આ શ્રેણિક પણ 3x3 નો છે. તો આપણે શું કરશું, બંને બાજુના જે શ્રેણિકો છે એને સરખાવી દઈશું. તો સરખાવી દઈએ આપણે તો આપણને શું મળે તો કે L11 તો કે ધેટ ઇઝ L11 એક લાઈન લખો કે બાય કમ્પેરિંગ both the side we get ફર્સ્ટ શું મળે છે તો કે L11 ઇક્વલ ટુ A11 ત્યારબાદ L21 ઇક્વલ ટુ A21 એન્ડ L31 ઇક્વલ ટુ A31. બરોબર છે અહીંયા સુધી આપણને મળી ગયું. હવે આગળ જોઈએ તો શું છે તો કે L11 ઇન્ટુ U12 અને સામે મળશે A12. તો કે નાવ L11 into U12 equal to A12. Therefore, U12 equal to A12 upon L11. Therefore, U12 હવે A12 આપણી પાસે as it is રહેશે, જ્યારે L11 શું છે તો કે A12 upon A11 મળ્યું. બરોબર. સેકન્ડની વાત કરીએ તો કે L11 into U13 equal to A13 છે. બરોબર. Therefore, U13 equal to A13 upon L11. હવે equal to A13 upon L11 બરાબર A11 છે. બરોબર. અહીંયા સુધી આપણને મળી ગયું. તો કે શું મળ્યું, U12 બરાબર A12 upon A11 તેમજ U13 equal to A13 upon L11 છે, એટલે કે A11 મળ્યા. હવે બીજા ઇક્વેશનની વાત કરીએ તો કે L21 જે છે આ સેકન્ડ રો સેકન્ડ કોલમ તો કે L21 ઇન્ટુ U12 પ્લસ L22. હવે આપણી પાસે L11 ની કિંમત છે, L21 ની કિંમત છે, U12 ની કિંમત છે અને સામે A22 ની કિંમત છે. તો બંને બાજુ આપણે કમ્પેર કરી દઈએ તો આપણને શું મળે છે તો કે કમ્પેર કરતા નાવ L21 into U12 plus L22 equal to A22. Therefore, L22 equal to A22 minus L21 into U12. બરોબર છે. હવે આને તમે સાદું રૂપ આપો તો શું મળે તો કે A22 as it is minus હવે L21 બરાબર શું છે તો કે A21 છે અને U12 બરાબર તો કે A12 upon A11. Therefore, L22 equal to 1 upon A11. હવે આ A11 ને અહીંયા ગુણી દીધા તો આખામાંથી 1 કોમન નીકળશે તો કે A11 into A22 minus A21 into A12. બરોબર છે. તો આપણને એના પરથી શું મળ્યા તો કે L22 મળી ગયા છે. હવે નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ આપણી પાસે શું છે તો કે L21 into U13 છે પ્લસ L22 into U23 છે. હવે L21 જાણીતા છે, U13 જાણીતા છે, L22 જાણીતા છે, તો તેના પરથી આપણે U23 મેળવશું. તો આપણે નેક્સ્ટ વાત કરીએ તો કે નાવ
now L21 into U13 plus L22 into U23 equal to A23. Therefore, L22 into U23 equal to A23 minus L21 into U13. Therefore, U23 equal to 1 upon L22 કૌંસમાં A23 માઇનસ L21 ઇન્ટુ U13. બરોબર છે. તો અહીંયા આપણને શું મળે તો કે L21 ઇન્ટુ U13 છે, L21 ઇન્ટુ U13 પ્લસ L22 ઇન્ટુ U23 છે. હવે 13 ની કિંમત જાણીતી છે આપણા પાસે, L21 ની કિંમત જાણીતી છે અને L22 ની કિંમત પણ જાણીતી છે. તો તેના પરથી આપણે U23 મેળવી શકીએ. બરોબર છે. હવે આગળ જોઈએ તો કે આગળ આપણને શું છે તો કે L31 જે આપણો સેકન્ડ કોલમ થર્ડ એલિમેન્ટ છે, સેકન્ડ કોલમ થર્ડ એલિમેન્ટ છે, L31 ઇન્ટુ U12 પ્લસ L32 છે. તો આપણે એને મેળવીએ એના માટે આપણે શું કરીએ તો કે now L31 into U12 plus L32 equal to LA32. હવે અહીંયા જે છે ને U23 equal to 1 upon L22 કૌંસમાં A23 minus L21 એના equal to માં શું થશે તો કે 1 upon L22 into A11 કૌંસમાં A11 into A23 minus A31 into A13. બરોબર છે. આ ઇક્વેશન તમારે યાદ રાખવાની જરૂર નથી કેમ કે તમે A ઇક્વલ ટુ LU લખશો તો એના પરથી તમને સીધું જ મળી જશે. બસ અત્યારે ખાલી સમજો. બરોબર છે. તો કે L31 into U12 plus L32 equal to A32 છે. તો તેના પરથી આપણે શું ફાઇન્ડ કરશું તો કે L32 તો કે L32 equal to A32 minus A31 into U12 equal to A32 as it is. હવે L31 ની કિંમત આપણી પાસે છે A31 into U12 બરાબર છે A12 upon A11. તો A11 અહીંયા મલ્ટીપ્લાય કરું તો શું થશે તો કે 1 upon A11 A32 into A11 minus A31 into A12. બરાબર છે. તો આ રીતે આપણને શું મળી જશે તો કે L32 મળી જશે. હવે આગળ વાત કરીએ તો લાસ્ટ ઇક્વેશન આપણી પાસે જે વધે છે L31 now L31 into U13 plus L32 into U23 plus L33 equal to A33. હવે L31 ની કિંમત જાણીતી છે, U13 ની કિંમત જાણીતી છે, L32 ની કિંમત જાણીતી છે, U23 ની કિંમત જાણીતી છે. તો એના પરથી L33 therefore L33 equal to A33 minus L31 into U13 minus L32 into U23 L32 into U23. બરોબર છે. તો આનું જે સાદુરૂપ કરતા આપણને મળશે A33 minus L31 into U13 minus L32 into U23. તો એના પરથી આપણને L33 મળી જશે. બરોબર છે. તો આ તમે જોઈ કે L અને U ની કિંમતો કઈ રીતના આપણે ફાઇન્ડ કરીએ છીએ. તો હવે બસ આપણે L અને U જે આગળ જે પાછળની પ્રોસેસ છે એ પહેલા કરશું L અને U ફાઇન્ડ કરવા માટે. બરોબર છે. અને ત્યારબાદ આપણે ઇક્વેશનમાં જુદા જુદા મૂકશું તો આપણને એનું સોલ્યુશન મળી જશે. તો શું થશે કે thus all the unknowns are determined
determine and the solution of the system of equation can be obtained. તો અહીંયા તમારે આ મેથડ પૂરી થાય છે. હવે આ મેથડમાં અને આપણે જે આગળ જોઈ ફેક્ટરાઇઝેશન મેથડમાં બંનેમાં ફરક ખાલી એટલો છે કે જે આપણે a ઇક્વલ ટુ LU લઈએ છીએ એમાં જે આપણે ફેક્ટરાઇઝેશન મેથડ છે, મેથડ ઓફ ફેક્ટરાઇઝેશન ઓર ટ્રાયંગ્યુલરાઇઝેશન, તો એમાં જે આપણે a ઇક્વલ ટુ LU માં L જે લઈએ છીએ એ યુનિટ લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ લઈએ છીએ. મતલબ કે વાત કરીએ તો જો ફેક્ટરાઇઝેશન મેથડની વાત કરીએ, અહીંયા તમારી આખી પૂરી થઈ ગઈ છે, આખું શું કહેવાય કે જે પ્રોસેસ છે બરોબર છે. ફેક્ટરાઇઝેશનની વાત કરીએ, ફેક્ટરાઇઝેશન મેથડ જે છે તો એમાં a ઇક્વલ ટુ LU માં જે L છે L એ આપણે યુનિટ લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ છે બરોબર છે. અને યુ શું છે તો કે અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. હવે જો ક્રાઉડ્સ મેથડની વાત કરીએ કે ક્રાઉડ્સ મેથડ તો એની અંદર આપણે a ઇક્વલ ટુ LU જે લીધા છે, a ઇક્વલ ટુ LU, તો એમાં L જે છે ને એ લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ છે, જ્યારે U ઇક્વલ ટુ યુનિટ અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ છે બરોબર છે. બસ આ એક વસ્તુનો જ ગેપ છે બંને મેથડમાં, બાકી સેમ મેથડ છે, સેમ પ્રોસેસ કરશું આપણે, ખાલી L અને U આપણા માટે અલગ અલગ થઈ જાય છે, બાકી બીજો કોઈ પણ પ્રકારનો ફેર નથી પડતો. તો આઈ હોપ કે તમને આજની મેથડ સમજાઈ ગઈ છે બરોબર છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા. ચલો, ગુડ બાય.